નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 19 ઓક્ટોબર અને રવિવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકન ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ભારતીય અરજદારો માટે નવેમ્બર વિઝા બુલેટિન નિરાશાજનક રહ્યું છે. મોટાભાગની કેટેગરીઝમાં સ્થિરતા જોવા મળી છે. વિઝાની ઉપલબ્ધતા ચુસ્ત રહી છે. રોજગાર આધારિત EB2 કેટેગરીની ફાઇનલ એક્શન ડેટ 3 મહિના આગળ વધી છે, જેના વિશે વિસ્તૃત માહિતી મેળવશું. સાથે જ અમેરિકામાં છેલ્લા 18 દિવસથી શટડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેથી 2000થી વધુ જગ્યાએ નો કિંગ્સ રેલીઓ યોજાઈ હતી. વોશિંગ્ટન, ન્યૂયોર્ક, બોસ્ટન, શિકાગો અને એટલાન્ટા શહેરમાં યોજાયેલી નો કિંગ્સ રેલીઓમાં પણ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ટ્રમ્પ વિરુદ્ધ દેખાવો યોજતા જોવા મળ્યા હતા. અમેરિકામાં ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચેન્ડલર લેંગ્વિને ભારતીયો સામે સોશિયલ મીડિયા પર અત્યંત વાંધાજનક ટિપ્પણીઓ કરતા મોટો વિવાદ સર્જાયો છે. તેણે ભારતીયોના સામૂહિક દેશ નિકાલની હાકલ કરી હતી. સાથે જ આરોપ લગાવ્યો હતો કે ભારતીયો અમેરિકનોનું આર્થિક શોષણ કરવા માટે આવ્યા છે. આ તમામ સમાચારો વિશે હવે વિગતવાર વિસ્તૃત રીતે જાણકારી મેળવીએ. અમેરિકાના કાયમી નિવાસી બનવાનું સ્વપ્ન જોતા હજારો ગુજરાતીઓ સહિત ભારતીય અરજદારો માટે US ઇમિગ્રેશન વિભાગનું નવેમ્બર 2025નું વિઝા બુલેટિન એક મોટી નિરાશા લઈને આવ્યું છે. બુલેટિનમાં મોટાભાગની રોજગાર આધારિત એમ્પ્લોયમેન્ટ બેઝડ એટલે કે EB અને પારિવારિક આધારિત ફેમિલી સ્પોન્સર્ડ કેટેગરીમાં સ્થિરતા જોવા મળી છે, જે લાંબા સમયથી ચાલી રહેલા બેકલોગની કડવી વાસ્તવિકતા દર્શાવે છે. ખાસ કરીને ઓવર સબસ્ક્રાઇબ્ડ દેશો માટે વિઝાની સંખ્યા પરની કડક મર્યાદાને કારણે ભારતીય અરજદારોની ગ્રીન કાર્ડની રાહ વધુ લંબાઈ શકે છે. ગુજરાતી સમાજ અમેરિકામાં મોટો અને પ્રભાવશાળી છે, જેઓ EB2 જેવી કુશળ પ્રોફેશનલ કેટેગરીઝમાં મોટી સંખ્યામાં અરજી કરે છે. આ ધીમી પ્રગતિનો અર્થ એ છે કે અમેરિકન સપનાને સાકાર કરવા માટે તેમણે અણધારી રાહ જોવી પડશે. ફાઇનલ એક્શન ડેટ્સમાં નજીવી કે શૂન્ય હલચલ પ્રક્રિયાની અનિશ્ચિતતા અને તણાવમાં વધારો કરે છે, જેનાથી અરજદારોને પોતાના ભવિષ્યનું આયોજન કરવું મુશ્કેલ બને છે. નવેમ્બર વિઝા બુલેટિનની સ્થિરતાની સૌથી મોટી અસર અમેરિકામાં H-1B વિઝા પર કામ કરી રહેલા કુશળ ગુજરાતી પ્રોફેશનલ્સ અને તેમના પરિવારો પર પડશે. EB2 એડવાન્સ ડિગ્રી ધરાવતા પ્રોફેશનલ કેટેગરીમાં માત્ર 3 મહિનાનો આંશિક વધારો નોંધાયો હોવા છતાં પુલ બેકલોગ એટલો મોટો છે કે આ પ્રગતિ નજીવી ગણાય. આનો અર્થ એ છે કે જે ગુજરાતીઓ ઉચ્ચ શિક્ષણ અને વિશેષ કુશળતાના આધારે અમેરિકામાં સ્થાયી થવા માંગે છે, તેમણે ગ્રીન કાર્ડની ફાઇનલ મંજૂરી માટે વધુ લાંબુ, કદાચ દાયકાઓ સુધી રાહ જોવી પડશે. H-1B વિઝા ધારકો માટે અનિશ્ચિતતા. મોટી સંખ્યામાં ગુજરાતી પ્રોફેશનલ H-1B વિઝા પર છે, જેઓ ગ્રીન કાર્ડની પ્રતીક્ષામાં છે. વિઝાની ઉપલબ્ધતા ચુસ્ત રહેતા તેમણે વારંવાર H-1B એક્સટેન્શનની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આનાથી તેમની કારકિર્દી અને અંગત જીવનમાં આયોજન પર અનિશ્ચિતતાનો પડછાયો રહેશે. બાળકોની ઉંમર 21 વર્ષ થતાં તેઓ એજ આઉટ થઈ શકે છે, જેનાથી તેમના સ્ટેટસ પર ગંભીર અસર પડી શકે છે. ફેમિલી સ્પોન્સર્ડ કેટેગરીઝ F2B, F4માં ધીમી ગતિ. ગુજરાતી સમાજમાં પારિવારિક જોડાણ ખૂબ મજબૂત હોવાથી ઘણા અરજદારો F4 US નાગરિકોના ભાઈ બહેન જેવી કેટેગરીમાં છે, જ્યાં તારીખો યથાવત રહેતા રાહ જોવાનો સમયગાળો 15 વર્ષથી વધુનો હોઈ શકે છે.
આનાથી યુએસમાં વસતા ગુજરાતી નાગરિકો તેમના પરિવારજનોને ઝડપથી અમેરિકા બોલાવવાની આશા છોડી દેશે. માનસિક અને આર્થિક બોજ. ગ્રીન કાર્ડની લાંબી રાહ ગુજરાતી પરિવારો પર માનસિક અને આર્થિક બોજ વધારે છે. ગ્રીન કાર્ડ વિના તેઓ નોકરી બદલવા, વ્યવસાય શરૂ કરવા કે મોટી ખરીદી કરવામાં અવરોધ અનુભવે છે. સામાન્ય વ્યવસાયિકો પર અસર. EB3. જોકે EB2માં થોડી પ્રગતિ જોવા મળી છે, પરંતુ EB3 જેવી કેટેગરીમાં સ્થિરતા સામાન્ય કુશળ ગુજરાતી કામદારો અને નાના ઉદ્યોગ સાહસિકો માટે નિરાશાજનક છે, જેઓ અમેરિકન ઇકોનોમીમાં મોટો ફાળો આપે છે. આ બુલેટિન સ્પષ્ટ સંકેત આપે છે કે ઇમિગ્રેશન સિસ્ટમમાં માળખાકીય સુધારો ન થાય ત્યાં સુધી ભારતીયો માટે ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ લાંબો અને કઠિન જ રહેશે. એવામાં અમેરિકામાં વસતા ગુજરાતીઓ હવે લાંબા ગાળાના રહેઠાણના વિકલ્પો અને નાગરિકતા તરફ આગળ વધવા માટે સક્રિય આયોજન કરવું પડશે. આશાનું એક કિરણ છે. EB2માં 3 મહિનાનો વધારો એ સૂચવે છે કે વિઝા ફાળવણી સંપૂર્ણપણે બંધ નથી, પરંતુ તેની ગતિ ખૂબ ધીમી છે. ગુજરાતીઓએ પોતાની પ્રાથમિકતાની તારીખ એટલે કે પ્રાયોરિટી ડેટ પર સતત નજર રાખવી અને તક મળે કે તરત જ અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા તૈયાર રહેવું એ જ વર્તમાન પરિસ્થિતિમાં શ્રેષ્ઠ વ્યૂહરચના છે. નવેમ્બરનું બુલેટિન ગ્રીન કાર્ડની ગાડી ધીમી પાડી દીધી છે અને ગુજરાતીઓની ધીરજની અગ્નિ પરીક્ષા લઈ રહ્યું છે. છેલ્લા 18 દિવસથી ચાલી રહેલા યુએસ સરકારના શટડાઉન અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કથિત તાનાશાહી વલણ વિરુદ્ધ સમગ્ર અમેરિકામાં જબરદસ્ત વિરોધનું વાવાઝોડું ઉઠ્યું છે. નો કિંગ્સના નારા સાથે વોશિંગ્ટન, ન્યૂયોર્ક, બોસ્ટન, શિકાગો અને એટલાન્ટા સહિત 2000થી વધુ સ્થળોએ લાખો લોકો રેલીઓમાં ઉમટી પડ્યા હતા. આ વિરોધ એ વાતનો સંકેત છે કે અમેરિકન લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને પ્રમુખ તેમના બંધારણીય અધિકારોની મર્યાદા ઓળંગી રહ્યા છે. આ રેલીઓ મુખ્યત્વે ટ્રમ્પની આકરા ઇમિગ્રેશન કાયદાઓ, પર્યાવરણ અને શિક્ષણ પરના સરકારી ખર્ચમાં કાપ અને સરકારી સંસ્થાઓનું શટડાઉન કરવાની નીતિઓ વિરુદ્ધ હતી. આ પ્રદર્શનોએ અમેરિકાના રાજકીય વાતાવરણમાં એક મોટો ખળભળાટ મચાવ્યો છે, જેની સીધી અસર આર્થિક અને સામાજિક ધોરણે જોવા મળી રહી છે. નો કિંગ્સ આંદોલનનું મૂળ અમેરિકાના સ્થાપક સિદ્ધાંતમાં છે. દેશમાં કોઈ રાજા કે નિરંકુશ શાસક ન હોઈ શકે. ટ્રમ્પ વહીવટીતંત્રના પગલાંને વિરોધકર્તાઓ કાર્યકારી સત્તાનું અતિરેક એક્ઝિક્યુટિવ ઓવરરીચ ગણી રહ્યા છે. આ રેલીઓના તાત્કાલિક કારણોમાં 18 દિવસનું શટડાઉન છે, જેના કારણે હજારો ફેડરલ કર્મચારીઓ પગાર વિના કામ કરી રહ્યા છે અથવા ફરજિયાત રજા પર છે, જેનાથી સામાન્ય નાગરિકોની સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. ઉપરાંત ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એજન્સી ICE દ્વારા વધેલા દરોડા, કડક નીતિઓ જે ખાસ કરીને ઇમિગ્રન્ટ સમુદાયોમાં ભય પેદા કરી રહી છે, તે પણ આ વિરોધનું મુખ્ય કેન્દ્ર છે. આ પ્રદર્શનો અમેરિકાની લોકશાહીને બચાવવા અને પ્રમુખની સત્તા પર નિયંત્રણો સ્થાપિત કરવાના હેતુથી યોજાયા છે. શટડાઉનની તાત્કાલિક અસર ગુજરાતીઓ પર શું થશે તે જોઈએ તો શટડાઉનને કારણે વિઝા અને ઇમિગ્રેશન પ્રક્રિયાઓ ધીમી પડી જશે. H-1B, ગ્રીન કાર્ડ, EB2, EB3 અને ટુરિસ્ટ વિઝા B-1, B-2ની અરજીઓ પરની કાર્યવાહીમાં મોટો વિલંબ થશે. અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારો જેઓ ગ્રીન કાર્ડની લાંબી રાહ જોઈ રહ્યા છે, તેમના માટે આ વિલંબ નવો તણાવ ઊભો કરશે. ઇમિગ્રેશન કર્મચારીઓ, USCIS અને કોન્સ્યુલેટમાં કામ ધીમું પડતા વિદેશમાં રહેલા ગુજરાતીઓને પણ મુશ્કેલી પડશે. અર્થતંત્ર અને નોકરીઓ પર પણ અસર થશે. લાંબુ શટડાઉન અને વધતો રાજકીય અસ્થિરતા અમેરિકન અર્થતંત્રને નુકસાન પહોંચાડશે, જેનાથી શેરબજાર પર નકારાત્મક અસર પડી શકે છે. જો અર્થતંત્ર ધીમું પડશે તો IT અને એન્જિનિયરિંગ ક્ષેત્રે કામ કરતા ગુજરાતી પ્રોફેશનલ્સની નોકરીઓ અને પગાર પણ પર અસર થવાની સંભાવના છે. રાજકીય અનિશ્ચિતતા. વિરોધ પ્રદર્શનો અને ટ્રમ્પ વિરુદ્ધનો રોષ 2026ની ચૂંટણી માટેનું વાતાવરણ ગરમ કરશે. રાજકીય અનિશ્ચિતતા.
ભારત યુએસના વેપાર સંબંધો અને વિદેશ નીતિને પણ અસર કરી શકે છે. જો ટ્રમ્પની ઇમિગ્રેશન વિરોધી નીતિઓ વધુ મજબૂત બનશે તો ભવિષ્યમાં ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ માટે અમેરિકામાં પ્રવેશવું કે સ્થાયી થવું વધુ મુશ્કેલ બની શકે છે. જ્યાં લોકશાહીના સિદ્ધાંતો દાવ પર છે, ત્યાં લાખો ગુજરાતીઓ અને ભારતીયોના અમેરિકન સ્વપ્ન પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. અમેરિકાના ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચેન્ડલર લેંગવિને ભારતીય સમુદાય વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કરેલી અત્યંત વાંધાજનક ટિપ્પણીઓને કારણે અમેરિકામાં રાજકીય અને સામાજિક ગરમાવો વધી ગયો છે. લેંગવિને ભારતીયોને આર્થિક શોષણ કરનારા ગણાવીને તત્કાળ તેમના વિઝા રદ કરી સામૂહિક દેશ નિકાલ માસ ડિપોર્ટેશન કરવાની માંગ કરી હતી. આ ઝેરીલા નિવેદનોથી સમગ્ર ભારતીય અમેરિકન સમાજમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ સામેલ છે તે આઘાત અને રોષની લાગણી અનુભવી રહ્યા છે. આ વિવાદ એવા સમયે સર્જાયો છે જ્યારે અમેરિકામાં ઇમિગ્રેશન અને વંશીય ભેદભાવનો મુદ્દો પહેલેથી જ ચર્ચામાં છે. લેંગવિનની ટિપ્પણીઓ કે જેમાં તેણે ભારતીયો પર અમેરિકન સંસ્કૃતિમાં એકીકૃત ન થવાનો અને ફક્ત અમેરિકનોના ખિસ્સા ખાલી કરવા માટે આવવાનો આરોપ લગાવ્યો હતો, તે ચોક્કસપણે વંશીય નફરતને પ્રોત્સાહન આપનારી છે. આ વિવાદ બાદ તાત્કાલિક પગલાં લેવાતા ફ્લોરિડા સિટી કાઉન્સિલે લેંગવિનની સત્તાઓ છીનવી લીધી છે, જે દર્શાવે છે કે વંશીય ભેદભાવભરી ટિપ્પણીઓ હવે અમેરિકન રાજકારણમાં સ્વીકાર્ય નથી. ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચેન્ડલર લેંગવિને પોતાના જન્મદિવસના દિવસે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સંબોધીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. એમણે કહ્યું કે આજે મારો જન્મદિવસ છે અને હું ઈચ્છું છું કે ટ્રમ્પ બધા ભારતીય વિઝા રદ કરે અને તેમને તાત્કાલિક દેશ નિકાલ કરે. અમેરિકા અમેરિકન લોકો માટે જ છે. આ ટિપ્પણીઓમાં ભારતીયો પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા કે તેઓ આર્થિક શોષણ માટે અમેરિકા આવ્યા છે અને તેઓ દેશની સંસ્કૃતિમાં ભળી શકતા નથી. આ ટિપ્પણીઓ બાદ ફ્લોરિડામાં રાજકીય વાતાવરણ ગરમાયું હતું. ભારતીય અમેરિકન જૂથોએ સખત વિરોધ નોંધાવીને લેંગવિનના રાજીનામાની માંગ કરી હતી. ભારતીય સમુદાયના દબાણ અને ટિપ્પણીઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફ્લોરિડા સિટી કાઉન્સિલે તાત્કાલિક પગલાં લીધા હતા. કાઉન્સિલે લેંગવિનની ટિપ્પણીઓની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો હતો અને તેમની સત્તાઓ પર કાપ મૂક્યો હતો. લેંગવિનની સત્તાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમણે કોઈપણ એજન્ડા નક્કી કરતા પહેલા કાઉન્સિલની સંમતિ લેવી ફરજિયાત કરવામાં આવી છે. તેઓ હવે સત્તાવાર નિવેદનો આપી શકશે નહીં. તેમની વિવિધ કાઉન્સિલ સમિતિઓમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. જોકે ભારે ટીકાનો સામનો કર્યા બાદ લેંગવિને પોતાના નિવેદનોની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તેમના નિવેદનો માત્ર કામચલાઉ વિઝા ધારકો માટે નિર્દેશિત કરવામાં આવ્યા હતા, ન કે ભારતીય અમેરિકન સમાજ માટે. જોકે ભારતીય સમાજે તેના આ નબળા સ્પષ્ટીકરણને નકારી કાઢ્યું છે અને તેને વંશીય ભેદભાવનું ઉદાહરણ ગણાવ્યું છે. આ વિવાદે અમેરિકામાં ઇમિગ્રેશન વિરોધી વલણ અને વંશીય અસહિષ્ણુતા સામે ભારતીય સમાજની એકતા અને અવાજને વધુ મજબૂત બનાવ્યો છે. આ વિવાદાસ્પદ ઘટના બાદ ફ્લોરિડામાં વસતા હજારો ગુજરાતીઓના મનમાં ભય અને ચિંતા પેદા કરે છે. પરંતુ કાઉન્સિલના આકરા પગલાં દર્શાવે છે કે ભેદભાવ ભર્યા વિચારોને અમેરિકન લોકશાહીમાં કોઈ પણ સ્થાન નથી. અમારી તમામ સમાચારો પર સતત નજર રહેશે, જે અમે તમને સતત અપડેટ કરતા રહીશું.